બતાવીશ। આપ માતાજીના ઘરે બેઠા દર્શન કરી શકો છો। પ્રથમ નોરતાના મહાકાળી માતાજીના પાવાગઢ શક્તિપીઠના દર્શન છે। આ દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે। આજે વહેલી સવારથી જ અહીંયા હજારોની સંખ્યામાં જે ભક્તો છે તે ઉમટ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ અહીંયા આવતા ભક્તોની જે સુવિધા છે તે યોગ્ય રીતે પૂરી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજેશ જોશી, ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। આસો નવરાત્રિના પ્રથમ નોરતાના શક્તિપીઠ પાવાગઢના હું આપને દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની કતારો અહીંયા ખડકાઈ ગઈ છે। આપ જોઈ શકો છો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। સાથે સાથે જો વાત કરવામાં તો એનો જે કુદરતી નજારો છે, આહલાદક વાતાવરણ છે, હિલ સ્ટેશન જેવા માહોલમાં હાલ મંદિર પણ ચો તરફ આપ જોઈ શકો છો। જે મંદિરના દ્રશ્યો પણ હું આપને બતાવીશ। જોઈ શકો છો મંદિર જે છે ધુમ્મસની વચ્ચે ઢંકાઈ ગયું છે અને આ આહલાદક વાતાવરણ વચ્ચે જ મંદિર પરિસર માતાજીના જય ઘોષ વચ્ચે ગુંજી રહ્યું છે। ભક્તો મોડી રાત્રિથી જ અહીંયા આવી ગયા હતા અને આજ આપને હું જે દ્રશ્ય બતાવી રહ્યો છું વહેલી સવારે 4 વાગ્યાના દ્રશ્ય છે। આપ જોઈ શકો છો આ જે અત્યારે ભક્તોને અહીંયા જે અત્યારે જે ઘોડાપુર જોવા મળી રહ્યું છે એ જ પ્રકારે દ્રશ્યો પગપાળા ભક્તો આવી રહ્યા છે ત્યાં જોવા મળી રહ્યા છે। મંદિર પરિસર આખું બહાલ જે છે માતાજીના જય ઘોષથી ગુંજતું જોવા મળી રહ્યું છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। શક્તિની પર્વના ઉપાસના નવરાત્રિની આસો નવરાત્રિની આજથી શરૂઆત થઈ ગઈ છે અને આજે પ્રથમ નોરતું છે। યાત્રાધામ પાવાગઢ શક્તિપીઠ ખાતે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ જોઈ શકો છો રાજસ્થાનના જે માઈ ભક્તો છે તે અહીંયા આવી ચૂક્યા છે। સાથે સાથે હું આપને આ તરફના દ્રશ્યો બતાવીશ। આ એક શ્વાન છે, 180 કિલોમીટરથી તેઓ સાથે ચાલી રહ્યો છે। આ શ્વાન પણ એક આસ્થા સાથે, હોસલા સાથે અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યો એ રીતે આ જે શ્રદ્ધાળુઓ છે તેઓ સાથે ચાલી રહ્યો છે। શ્વાન થાકતો નથી। અહીંના જે આ શ્રદ્ધાળુ છે તે જણાવી રહ્યા છે શ્વાન થાકતો નથી, તેઓ થાકી જાય છે પરંતુ શ્વાન સ્વમેળે જ તેઓની સાથે આવી રહ્યો છે। ત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે કે માતાજીની સાથે ભક્તોની તો આસ્થા છે જ પરંતુ એક જે વફાદાર કહી શકાય એવો શ્વાન પણ અહીંયા માતાજીના દર્શન માટે આવ્યો છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। નવરાત્રીનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવરાત્રીના પહેલા દિવસે યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શ્રદ્ધાળુઓ દૂર દૂરથી માતાજીના દર્શને પહોંચી રહ્યા છે। દ્વાર ખુલતા જ માતાજીના દર્શન માટે ભક્તોએ દોડ લગાવી। તો અંબાજીથી સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ મારી સાથે જોડાયા છે। મહેન્દ્ર, અંબાજીમાં હાલ કેવો માહોલ છે? નવરાત્રીનો આજે પહેલો દિવસ છે ત્યારે કે જે 51 શક્તિપીઠ છે અને 51 શક્તિપીઠ મંદિરોમાં અંબાજીનું સવિશેષ મહત્વ જે છે આ આસો સુધી એટલે કે શારદીય નવરાત્રિમાં રહેતો હોય છે। અને ખાસ કરીને તેમ જે મંગળા આરતી હોય છે એ મંગળા આરતીનો ક્રેઝ પણ એટલો બધો હોય છે, શ્રદ્ધાળુઓનો એટલું હોય છે કે મંગળા આરતીમાં માતાજીના દર્શન કરી પછી પોતાના ઘરે જઈને ઘટ સ્થાપન કરતા હતા। આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે જે રીતે શ્રદ્ધાળુઓ જે છે શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે તો વહેલી સવારથી જ આટલી ભીડ છે। વહેલી સવારે જે રીતે 7:30 કલાકે જે આરતી કરવામાં આવી હતી એટલી ને એટલી ભીડ, એથી પણ વધુ ભીડ અત્યારે જોવા મળી રહી છે। ભીડ ઓછી થવાનું નામ નથી કહીશું કે હજી પણ જે 11 વાગે છે આજ નિજ મંદિરમાં આ જગ્યા ઉપર જ માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવશે અને જે સવારની એક મંગળા આરતી કરવામાં આવી છે તે સિવાય વધુ એક ઘટ સ્થાપનની ઝવેરાની પણ આરતી થશે। એટલે કે આજથી જે આરતી જે છે આમ તો સવાર સાંજ 2 ટાઈમ થતી હોય છે પણ તેના બદલે આજે 9 દિવસ છે એ 3 ટાઈમ કરવામાં આવશે કારણ કે સવાર સાંજની આરતી તો ઠીક છે પણ બપોરે ઝવેરાની આરતી પણ વિશેષ કરવામાં આવે છે। પંકજ જી, મહેન્દ્ર, ભક્તો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો આજે નવરાત્રીનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે જી ચોક્કસપણે આપણી સાથે શ્રદ્ધાળુ છે। આપણે પૂછવા માંગીશ, વડીલ આપ અંબાજી દર્શન કરવા આવ્યા છો, પહેલી નવરાત્રી છે, કેવું લાગી રહ્યું છે? શું અપેક્ષા લઈને આવ્યા છો? ખૂબ હર્ષ ઉલ્લાસ થઈ રહ્યો છે। માતાજીના દર્શન કરી અને ભાવ વિભોર થઈ ગયા છે। આજ પ્રથમ નવરાત્રી છે, આરતીનું મંગળારતીનું શું વિશેષ મહત્વ? વિશેષ મહત્વ રોજના જેવું જ હોય છે પણ આજે નવરાત્રી છે તો વિશેષ પબ્લિક પણ છે અને વિશેષ આનંદ પણ છે। તમારે ત્યાં ઘટ સ્થાપન કરવાના છે, હવે મંદિરના દર્શન કર્યા પછી કરવાના છો? હા, હાલો, મંદિરના દર્શન કર્યા પછી કરવાના છે। ચોક્કસપણે જે રીતે શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે કે જે આરતીના જે છે એ ઘટ સ્થાપન કરશે। બીજા આંતરિક આપણે છે કે શું કહેશે સાંભળે? મારું નામ હેમંતભાઈ પંડ્યા છે। હું 24 વર્ષથી આવું છું। દર વર્ષે માતાજીની આરતીના દર્શન કર્યા બાદ સાંજે ઘરે જઈને ઘટ સ્થાપના કરીએ છીએ અને માતાજીની ધન્યતા છે આટલા વર્ષોથી
તમને સારી રીતે કોરોનામાં બી દર્શન કરાયા છે માતાજી. બોલો અંબે માતા કી જય. શું કહેશો માસી, દર્શન કરવા આવ્યા છો આજે? જય અંબે, જય અંબે. જી મહેન્દ્ર, આભાર માહિતી આપવા માટે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવીએ. પાવાગઢ અને અંબાજી બંને તસવીરોમાં હૈયે હૈયું દળાય એટલી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. માનવ મહેરામણ અહીંયા સવારથી જ ઉમટ્યો છે અને પાવાગઢમાં તો રાત્રે 12 વાગ્યાથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો અને અત્યારે તમે જોઈ શકો છો કે દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો લાગી છે. નવરાત્રિનો પહેલો દિવસ હોય અને સ્વાભાવિક છે કે માતાજીના જે પણ યાત્રાધામો છે, જે શક્તિપીઠો છે, ત્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે જતા હોય છે. ત્યારે અંબાજી અને પાવાગઢમાં બંને જે તસવીરો છે તેમાં જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં અહીંયા ભક્તો જોવા મળી રહ્યા છે. હવે વાત કચ્છની. આજથી નવરાત્રિનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે કચ્છમાં માં આશાપુરાના ધામમાં ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. અધ્યક્ષ યોગેન્દ્રસિંહ વિધિ કરવા માટે અહીંયા આવ્યા હતા અને સાથે સાથે હજારોની સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન પણ કર્યા હતા. તો કચ્છ આશાપુરી માતાના ધામથી આ તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ. અહીંયા સવારે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી. આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી જ આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. શ્રીફળ, પુષ્પમાલિકા તો કોઈ ચુંદડી સહિત 16 શૃંગાર માતાજીને અર્પણ કરી રહ્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે ભક્તો સવારથી જ અહીંયા કતારો લગાવી રહ્યા છે. આશાપુરા માતાજીના મંદિરે ભક્તો વિશેષ આશા લઈને પહોંચે છે. દેશભરમાં આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ સ્ટેટની કુળદેવી ભગવતી માં આશાપુરાના મંદિરના દ્રશ્યો છે. વહેલી સવારથી માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે કોઈ પુષ્પ લઈને આવી રહ્યું છે, તો કોઈ શ્રીફળ લઈને, તો કોઈ ચુંદડી લઈને, તો કોઈ 16 શણગાર છે તે માતાજીને અર્પણ કરી રહ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભક્તોની ભારે ભીડ છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 9 દિવસ આ જ પ્રકારે માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે મોટી સંખ્યામાં ખાસ કરીને જે પેલેસ રોડ તો આશાપુરા માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ છે. વહેલી સવારથી જ દર્શન માટે કતારો લાગી છે.